સુરતમાં રોડ પર પાર્ક કરેલી બે કારમાં આગ લાગવાનો બનાવ જોવા મળ્યો હતો। શહેરમાં આગની બોલબાલા વચ્ચે સુરતમાં બે કારમાં આગ લાગી હતી। રોડ પર પાર્ક કરેલ કારમાં આગ લાગી ગઈ હતી। સુમુખ સર્કલ નજીક આ બનાવ બન્યો હતો। બે ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો। એક કારમાં લાગેલી આગ બીજી કારમાં પ્રસરી જતા એક કાર બળીને ભડતું થઈ ગઈ હતી। ओके, आपનું નામ? સંદેશ આવ્યા અરે શું ઘટના બની છે? શું કોલ મળ્યો? કોલમાં એવું હતું કે આશરે 1:45 ની આજુબાજુ ફાયર કંટ્રોલ રૂમમાંથી ડિંડોલી ફાયર સ્ટેશન ખાતે કંટ્રોલ રૂમમાંથી મેસેજ આવ્યો કે ભાઈ સુમુખ સર્કલ પાસે કારમાં આગ લાગી છે। તો અમે મિની ફાઇટર અને ફાયર એન્જિન સાથે ઘટના સ્થળે માણસો સાથે આવી ગયા અને કાર સળગેલી હાલતમાં મળી તો બોલાવવાનો પ્રયાસ કર્યો। કેટલી કારો હતી? બે કાર દેખાય છે હાલમાં તો અને બંને સળગી ગઈ છે। કોઈ કારણ જાણવા મળ્યું? કારણ હજુ એક જ છે, કયા કારણથી લાગી છે। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।